ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે જો ફરવા ગયા હતા અને ઘણા સમય પછી એને લોગ પાછો ઉતાર્યો હે અને અમાન્યા જો ધમુબેન આવી ગયા હે. ધમુબેન મોજમાં? હા મોજમાં. તો જો સવારમાં આપણે નાસ્તો કરી લીધો, થોડુંક કામ કરી લીધું અને થોડુંક કામ કરવાનું બાકી છે. આપણે હંજવારી કાઢવાની બાકી છે. કાં તમે કે લાવો હંજવારી કાઢી નાખો, તમે કે પોતા કરી નાખો કે. અને આપણે ધમુ જો રૂમ આખો આજ ખાલી થઈ ગયો. જો અમારે ના રૂમ અહીંયા માંડવી પડી હતી, આ રૂમ આખો ખાલી થઈ ગયો ને આજે અમારે માંડવી ફોલાવા જવાનું છે. એટલે જો સાહેબ કામ કરે છે આજ હરખાત કામમાં લાગી ગયા છે. માંડવી ફોલાવા જાવી એટલે બધી માંડવી છે ને એમ ઠલવે છે. અહીંયા હમણાં ઠલવશે. જો એ ઉપડી તા એવો વાંધો ના આવ્યો. હાલો તો આપણે કામ કરવા માંડી ધમુ બેન. હા હાલો હાલો. બપોર થાય તો આરો નહીં આવે. આજ માંડવી ફોલાવા જવાની છે એટલે જો તમે નાનીમાં આવી ગયા હે. નાનીમાં કહી દઈએ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું કામ બધું? કામ બધું થઈ ગયું અને બાકી રહી ગઈ આપણે ધમુબેન કરે છે. બાકી રહી ગયું કાઢવાની હવે. અને જો હું ધમુબેન અહીંયા આવી ને એટલે આ બારી છે ને ખાલી રહે ને ઓલું ચીપિયાન પીનું કાટા પીનું બુટિયાન બધું નહીં ધમુ. હું ધમુ આવી ને ત્યાં બારી આવું ખાલી જ નહીં રહી. કંઈક ને કંઈક મૂકા જ રાખ્યું. કા તમે આ પાછળ દેખાય શું કહેવાય તને ખબર છે? આખું શું કહેવાય? હા ડામસિયો. જો અડધાને ખબર નહીં હોય કે ડામસિયો કહેવાય. હવે બધે ત્યાં ને ઓછો જોવા મળે ડામસિયો. નીચે શું છે એ ખબર છે? નીચે હોલું એને શું કહેવાય? પેટારો ઓછો જોવા મળે એવું બધે. કા તમારા ઘર હે તમે પેટારો નથી? ડામસિયો હે, પેટારો નથી. મજુ હે કે મજુ. હાલો જો સાહેબ ને તૈયાર થઈ ગયા અને હવે જાય છે. કઈ બાજુ જાવ? સ્કૂલે ઓફિસ વેકેશન નથી? વેકેશન ક્યાં આવતું નથી આપણે ઓફિસમાં. એમ થોડો હાલે. અમારે ક્યાંક જવું હોય તો જવું હોય તો હાલો મંડી. હાલો ગાડી શીખવજો એટલે આપણે જવા મંડી. રામ પ્યારી પાસે ગયા હે. હાલો તો કામ કરીને આપણે ફ્રી થઈ ગયા હતા. ધમુબેન એને કામ કરીને થાકી ગયા તે હોઈ ગયા. થાકી ગઈ? ના તો કેમ થઈ ગઈ? એ સવારમાં આવે ગાર્યું હે એ કે ગાર્યું હે ને એટલે નિંદર આવે છે નહીં ધમુ? હાલો બાયણે જાય. અને હાલો જો નાની મેં બેઠા ધમુ. નાની મેં તો ફોન જોઈ સવારમાં સ્ટેટસ જોઈ. ધમુ બેને આવી ગયા. ફ્રૂડા ના તોડી નાખજો ધમુ બેન. અને જો આ નાસ્તો આપણે લઈ આવ્યા. ચીકુ કાલ ઉતાર્યા એટલે ચીકુ ખાવાના. ખાવા ને ધમુ? ત્યાં ભાવતા જે વસ્તુ આપણી બાળી થતી હોય ને કોઈને ભાવતી જ ના હોય નહીં ધમુ? તમારે શું થાય? તમારે ચીકુ થાય? જો વડામાં હોઈ ગયા સવારમાં. કેમ માથું દબાવો? માથું દુખે? કેમ શું થયો? ચશ્મા પહેરી રાખો. ચશ્મા ક્યાં? છોકરી ના પહેરવા દે. કેમ તોડી નાખે? ફૂટી જાય. હા કેમણી ગઈ ટીના? જો મસ્તીના ફૂલ આપણે અહીંયા આવ્યા હે પીળા કલરના ને. અને અહીંયા ગુલાબ છે. ખરખા દેખાતા ને તડકો આવે સામે. હજી નાના ગુલાબ આવ્યા છે. હાલો જો અટાણે આપણે એક કામ અલગ આદરું હે. હા ધડકી કરવાનું પણ આથી નથી કરતા. હંસે કરાવી. કાં તમે આથી કરવા માંડ ને તું? તાર મમ્મીને આવડે ને તને ના આવડે? તાર મમ્મીને કેવી અસલ ધડક્યું આવડે? તને કઈ નથી આવડે. તું શીખી જાય ને પાસે. કેતા તમારા મમ્મી નહીં આવડે, તમને ક્યાં આવડે? જા બધા લીરા નોલા ને ઉખેરા હે. હોય તો પકડ્યું પણ આમ પેલા બધાને આવડતી એવી ધડકી વટાણ કોઈને આવડે? હવે એવી કરતા નથી. હવે આવી હંસે કરી નાખે આવી રીતના. આજ ખાલી ઓસાડે જ છે. અમે ટ્રાય કરતા હતા કવડી થાય છે ધડકી. લગભગ આ ક્યાંય નથી. હવે પણ પ્રસંગ હોય એટલે બધું સમાજી બધું અહીંયા બધું હોય જ. નાનો મોટો પ્રસંગ હોય તો ઘર મહેમાન આવે તો ઓઢવાનું પાથરવાનું દેવું પડે એટલે બધું કરી. કાં ધમુ બેન? બાકી જો આમાં બધું લબાસા હાચવી થાકી જાય આમાં. હાલો તો આનું કામ તો થઈ ગયું. આપણે આનું કાપડામાં રાખવાનું હતું. આપણે જડ્યું નહીં લેવા જવું જોઈએ. વળી ધક્કો થાય ક્યાંક.
અને ધમુબેનને કંઈ કામ નથી ને તે હાવ નવરા બેઠા બેઠા બગાસા આવે નહીં. હાલો કપડાં ધોઈ આવી તો બીજું શું કરી. હાલો ઈ તો કામ કરી એક કેટલા 9 વાગ્યા. કપડાં ધોઈ લે. જો મામીએ કપડાં ધોવા માંડ્યા છે અને નાનીમાં પણ કપડાં ધોવા માંડ્યા છે. તડકા બે સાસુ ધબધબાવા માંડ્યા. ધમુબેન ને રવિના હે ને આલ્બમ જોઈ હે. રાધુબેન ને લગ્નનો આલ્બમ જોઈ હે. તમુ તી તો જોઈ લીધો હે એકવાર નહીં 3 વાર તો એ તાર જો જોઈ લે તાર રાધુ હું હે કેમ બાકી ટના ટને તો તમારે જોઈએ તને ખબર થાય કેવો આલ્બમ અસલ પૈસા એટલા દીધા અસલ જ જોઈએ હું આ તાર મમ્મી જોઈએ કે ન જોઈએ. મમ્મીએ જોઈ લીધું. જોઈએ જ ને તો સગાઈના ફોટા આવ્યા. અત્યારે હે ને કેટલા વાગી ગયા હે 11:10 વાર છે અને આપણે છે ને પાડોશીના ઘરે છે ને ચા પાણી પીવા જવાનું છે. તો હું માં બે જો ચા પાણી પીવા જાય હે અને જો અહીંયા જ બાજુમાં જ છે જો સામે દેખાય ને એ ઘરે અમારે ચા પીવા જવાનું છે. હવે જો આપણે માંડવી છે ને હૂકવી હતી અને હવે આમાં કોથળા ભરી છે. બપોર પછી માંડવી ખોલાવા જવાનું છે. અને જે નાના લોયા ભરે છે અને ધમુબેન છે ને એ વાતો કરાવે કઈ કામ કરતા નથી. જો બોરા છે ને એમાં પડ્યા ને એ હકેલવાના કીધા નાના એ કે મને હકેલતા આવડે નહીં એટલે ખાલી વાતો કરાવે અને ઊભા છે. ધમુબેન ને કીધું ને કે ધમુબેન છે ને બોરા એ હકેલતા નથી એ હકેલવા માંડ્યા છે. મને બહુ ડાયા છે એમ તા બધું કામ કરાવે હો મને. કાં આવડે ને આવડી ગયું કે આમાં શું હોય કા હોશિયાર બહુ છે. ભાણવરીમાં ભણે ને બધા. જો મામી રોટલી કરે છે, નાની માં કરેલાનું શાક કરે છે. અને જો રોટલી દેખાડતા રોટલી ને બે આખું આવી ગઈ. અરે ધમુ તારા આવાજ હોય કે તો મારો શું હોય કાં તો એમાં હું હાલો ભજીયા રોટલા કારેલા શાક મજા આવશે ખાવાની અને બનાવી છે. નાની માં હે ને ભરેલા કારેલાનું શાક બનાવે છે અને આજે ભરેલા કારેલાનું શાક બનાવું ને એટલે સવાર નહીં આવે ત્યારે લગભગ કારેલાનું શાક નહીં ચાલે. તો વચમાં ખાલી કપડાં ધોવાનું નહીં થોડું ઘણું કામ હતું ચા પીવા ગયા બારે નહીં બધું બાકી સવારનું લગભગ કારેલા વાંચે એટલે આવી પિંજણ વાળું છે અને એટલી ગરમી થાય એ વાત જવા જાય તો પવન બહુ ઓછો છે એટલે રસોડામાં અત્યારે બહુ ગરમી થાય. કારેલાનું શાક છે એ મહેનત લાગે. નાની માં એમ કે કારેલાનું શાક છે ને એ મહેનત વાળું હોય એટલે એમાં મહેનત બહુ કરવી પડે. હાલો મહા મહેનત છે ને કારેલાનું શાક બનાવી લીધું. જો કારેલાનું શાક બનાવતા કેટલા વાગી ગયા 1:15 વાગી ગયા. ધમુબેન કે આપણે ફૂલ ભૂખ લાગી તો ફટાફટ ખાવા માંડ્યો. કારેલાનું શાક ભેગું રોટલો ખાવે હા મારે તો ખાણે રોટલીઓ અથાણું લે આ તો કેરીનો સંભારો કરીને બેઠી. સંભારો નહીં કાચું કહેવાય કા વઘાર હોય તો સંભારો હોય ને કાચું હે મસાલો છાંટી દીધો આ એમાં. હા તમને શાક કડવું લાગે છે ના અસલ મીઠું. કે મીઠું થયું ખબર હા નાની માને પૂછવા દેજો. મીઠું ક્યાં છે નાખીને કડવા. રોટ નાખી મૂકી દઈ મીઠું ભજીયા રોટ પછી છૂટી ગઈ કડવા નથી એટલે કડવું ના થાય કા એટલે કડવું ના થાય. બાજરાનો લોટ અને મીઠું ભર્યું હતું ને એટલે કડવું નથી લાગતું. નકર તું ખાય ના હે. જો આરજી ઘરે આવી ગયા અને અમને કેવું અહીંયા જમીન આવી અને હવે અહીંયા આવીને કે જમવાનું દ્યો. એ તો વધારે કર્યું હતું ના હોત તો શું કરત તો હું એમ તો નાસ્તો વાસ્તો કરી લઈ આવ્યો. એવું તમે તો બહુ તૈયાર. કોણ નાસ્તો કરી આવ્યો ફોન કરાય ને માણા ફોનની આવી સુવિધા આપીને રસ 2 ગ્લાસ પી લીધો. અને અમારે સારું ના લઈ આવ્યો કા વાગ્યા ઘાટલે વાગે કરી લીધો. અમે જાગતા જોઈ વાગ્યા કેટલા. જમી લો હાલો. અને જો અહીંયા તડકા ધૂમના હે ને અટાણા જીરાનું કામ આલે હે માં. આજે ને માંડવી ઘરમાંથી બહાર કાઢીને તો જીરો ને જો ડોરા નીકળ્યા હતા થોડાક થઈ ગયા હાલો કરી નાખું આ કામ. કેમ ના વહી ગયા કામ કરતા કરતા. આજે માં હે ને અટાણે તડકા ધૂમના અટાણે બપોરે કે હાલો શીખું આ શીખું ફાટી ગયા. બધા પાકર લાગે કે કાસા હોય ને તો કે આમાંથી કે ઉતારી લઈ અને કે ભારી દઈ કે આમાં પાકે નહીં કઈ પાકે નહીં ઉતારી લઈ. આ પાકી ગયા તો હાવ પીચાઈ ગયા. હાલો નીંદરું કરીને ઉઠી ગયા અને જો અત્યારે કપડાં હકેલી અને જો ધમુબેન કામે લાગી ગયા હે કપડાં હકેલવા માંડ્યા હે બહુ કામના હે કામની છો રોંઢો થઈ ગયો અને આપણે નાસ્તો કરી હે અને ધમુવરી આમ કરે આમ કરો બધાને ખબર છે તું જાંબુ ખાશો અને રવિને નાસ્તો કરવા માંડી જાંબુ ખાવા માંડી. હાલો તો બધાને નાસ્તો કરવો હોય તો હાલો
જાંબુ છે ને ઘણા બધા હે એટલે જાંબુ જે અટાણે જાંબુ લીધા સવારમાં જાંબુ નાસ્તામાં લીધા નહીં તો તો બીજો કઈ નાસ્તો હે કે નથી ઘરમાં ખેતા કરી પણ જાંબુ ભાવે એટલે જાંબુ કે તો તમે દિવસો થાય ને કા તો હે ને અમારે ત્યાં મહેમાન આવ્યા હે અને એનું નામ આપણે હાલો એને જ પૂછી તારું નામ શું છે કીચું રિસીવ અને આપણે નેનુબેન આવી ગયા હેલો હેલો કેમ મારે આમ બોલતી નથી અય હાલો હાલો જાંબુ ખાવા ને હા ખાવા જાંબુ તારા હાલો જાંબુ ખાઈ બધા તારે ખાવા નેનો અહીંયા આવો તો તો ફોટો પાડે એ ફોટો પાડ લે આ કેના કપડાં પહેર્યા તે કિતના કેમ એના કપડાં પહેર્યા તારા નથી કા તારા કપડાં ક્યાં ભૂલાઈ ગયા મામાન ઘેર તે મામાન ઘેરથી કેસીવના પહેરીને આવી તારા પહેર્યા હોય ને કા કેસીવ તારા જ કપડાં પહેર્યા કાયમ અને જો ટીનાબેને આવી ગયા કોણ ખાઈ તમે બે ખાઈ લીધું કોણ તે ખાધું કોણ હે કેવો લાગ્યો મતીનો તને કેવો લાગ્યો કોણ તો કેમાં બેહીને આવ્યો ટ્રેક્ટર હાંકતો હતો એ આ બધા ટ્રેક્ટરમાં બેસીને આવ્યા હાંકતો તો કોણ ટ્રેક્ટર હે બસ શકું આખી તું હાંકતો હતો બીજું શું હાંકતા આવડે તને જેસીબી આવડે હાંકતા ખટારો તો બીજું શું આવડે ફોર વ્હીલ બીજી ઓલી ગાડીનું નામ શું કેવી ગાડી સ્કોર્પિયો ગમે પછી બીજી ગાડી કાળા કલરની આવે એ આવડે તને એ આને તો બધી ગાડીના નામ આવડે પછી પછી નથી આવડતું તને આવડે ને એનું નથી આવડતું તો જો વરહદીની ચટણી છે ને એ બધી હરખી ભેગી કરી અને વરહદીની ચટણી ભરવાની છે એટલે આમાં શું નાખ્યું નાખું જો તો મીઠું નાખું હા. પછી તેલ નાખી દઉં ને હા તો પછી બગડે નહીં ઝાડા ના થાય તેલ ને મીઠું ને એવું નાખી દીધું અને એક છે ને કશ્મીરી ચટણી નાખી એનાથી છે ને કલર આવી જાય અસલ શાકમાં અને બીજી તીખી થોડી ચટણી નાખી એટલે તીખાશે થઈ જાય શાકમાં કા કલર આવી જાય ને તીખાશે પકડે એટલે બે ચટણી ભેગી કરી મિક્સ કરી નાખ્યા મિક્સ કરી નાખીને મીઠું ને તેલ નાખી દીધું એટલે બગડે જ નહીં વરદી ઊંધી આપણે આયલા રાખે એટલે ચટણીનું કામ આપણે મસાલાનું કામ હે એ અટાણે બધું કરી લેવું પડે ઉનાળામાં 12 મહિના મસાલા કરવા જ પડે ને પૂરા 12 મહિના મસાલા છે ને ભેગા બધા હરખા હા ભરી દેવાના એટલે પછી આખું વરસ એ ઉપાધિ નમરે વરાદી નહીં, વરાદી એવું હા અને આને પછી હરખા હાચવીને રાખવા પડે એટલે આમાં તેલ ને મીઠું બધું ફેરવી દીધું એટલે બગડે નહીં નકર બધા એમ કહેતા હોય કે મસાલા બગડે તો એ કે આખું વરસ બગડે એવું બધું કહેતા હોય બધા એ કે એટલે હરખા મસાલા હાચવીને રાખી દે કા હોવ. પછી આ 12 મહિના બધું ખાસવું પડે ને જારા થઈ જાય તો જારા થઈ જાય અને તમુ બેન જો અહીંયા બેઠા ઉઠી અને હજી એને નીંદર આવે તો તમુ તારે કેમ બધી નીંદર જ આવે તને નીંદર જાજી કરે તો જાજી નીંદર આવે આરામ આવે આરામ આવે ટ્રેક્ટર માથે બેઠી બેઠી ચા પીએ હું પીશો તો અને જો કૃષિભાઈ ને ટ્રેક્ટર આકે હે જા દો હાલો ટ્રેક્ટર જા દો ટીટ કરો તો જરાક કર હે આગા વઈ જાવ ને કે પીલી નાખી અમાર ભાગનું પૂરું આમ જો તા કાકા કે મારે પીવો ચા હવે ક્યાંથી દે હું કેવું પાણી પી લ્યો અર હાંજ પડી ગઈ અને આપણે જો હાંજ જમવાનું બનાવવા માંડ્યા અને નાની માં જો શું કરે કે નાની માં ખીચડીની તૈયારી કરે આ ખીચડી નાખી આજે મહેમાન હતા મોડું થઈ ગયું તે હવે બધું ધીરે ધીરે હમણાં બની જાય વાર નહીં લાગે આતા મહેમાન હતા મોડું થઈ ગયું પાછું જોયું તો બતાડો કઈ હતો નહીં હા. એટલે હવે ખબર નહીં હવે ખીચડી બનાવી એટલે લગભગ કઢી કેવું કંઈક કરી નાખ્યું રોટલી કરી તો જો વડા નાની માં અમારા હાટું કઈક ખાવાનું લાવ્યા છે ત્યાં ને શું કહેવાય લગભગ આને ધોરા જાંબુ કહેવાય કે કહેવાય એ નામ નથી આવડતું મને એનું મોટામાં એમ કહે કે આ મોરા મોરા લાગે કે આપણે ભાવે નહીં કે જાંબુ એ કે ખાવે એમ કીધું દઈ ગયા કોણ દઈ ગયું મોટું બેન લઈ આવ્યા કે હાલ જો વડામાં હે ને આ બે લઈ આવ્યા હતા પેલા ને આ પાછા લઈ આવ્યા અને જેને ખબર હોય ને કે આને શું કહેવાય એ જરાક છે ને કમેન્ટમાં જણાવજો કે આ ફળ છે ને શું કહેવાય જો આ કામ બામ કરી લીધું અને જો ધમુબેન હોઈ ગયા હે એનો ખાટલો પકડી અને એ હોઈ ગયા હે અને આપણે હોઈ જાય બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બધાને ખુશ રાખે